દર વર્ષે 13 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે આજના ટીવી અને ઇન્ટરનેટ ન હતા ત્યારે લોકો માટે સમાચાર અને મનોરંજન મેળવવા માટેનું એકમાત્ર માધ્યમ રેડિયો હતું. વળી તે સમયે એકથી વધુ બેન્ડ ધરાવતા રેડિયોની લાયસન્સ ફી પણ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવી પડતી હતી. તે દિવસોમાં ક્રિકેટની કોમેન્ટ્રી હોય કે જૂના હિન્દી ફિલ્મો ગીતો હોય, કોમી તોફાનોની માહિતી હોય કે રાજકીય કાર્યક્રમો, લોકો રેડિયો પાસે બેસીને મોજથી સાંભળતા હતા. તે લોકો આજે પણ લોકો રેડિયોનો જમાનો યાદ કરે છે. ખાસ કરીને ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં એવા સંદેશા વ્યવહારના માધ્યમો નથી પહોંચ્યા ત્યાં હજુ પણ રેડિયો સંભળાય છે. સ્પેનિશ રેડિયો એકેડમીએ 2010માં પ્રથમ વખત 13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે પછી વર્ષ 2011માં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા તેની જાહેરાત થઈ અને 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તેને મંજૂરી આપી. ઇટાલિયન સંશોધક ગુગ્લિમો માર્કોનીએ 1895માં ઇટાલીથી પ્રથમવાર રેડિયો સિગ્નલ પર ટેલિગ્રામ મોકલ્યો અને રિસીવ પણ કર્યો. 1994માં રેડિયો પર પ્રસારણ ડિજિટલ બન્યું. ભારતમાં વર્ષો સુધી આકાશવાણી રેડિયો માટેનું એકમાત્ર માધ્યમ હતું. હવે ખાનગી AM ચેનલોના આગમન થતાં ભરૂચ સહિતના નાના શહેરોમાં પણ FM સ્ટેશનો શરૂ થયા છે, જેથી વિસરાઈ ગયેલા રેડિયો ફરી એકવાર લોકોમાં લોકપ્રિય બનતા સાંભળવા માંડ્યું છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.